તો હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે બહુપદીઓ. અને બહુપદીઓની અંદર આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 અને એનું આઈવી એટલે દાખલા નંબર જે 4 છે એ આપણે જોઈ રહ્યા છીએ. અને જે ચોથો દાખલો છે એની અંદર રકમ આવી આપી છે 4u નો વર્ગ પ્લસ 8u, બરાબર. અને આના મારે શું શોધવાના છે? શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો કેવી રીતનો દાખલો ગણીશું? તો સૌપ્રથમ આપણે જો જોવાનું છે આ દાખલો બાકીના દાખલાથી થોડોક અલગ રીતે થાય છે. આની અંદર જોવા જાવ તો મને બે પદ જોવા મળે છે. બે પદમાંથી કઈ વસ્તુ કોમન દેખાય છે? શું કોમન દેખાય છે? તો જોવા જઈએ તો આમાંય 4 આવે છે ને આમાંય 8 ને 4 નો 8 લખી શકાય. આમાં પણ u છે ને આમાં પણ u છે. એટલે હું સૌપ્રથમ શું કરું છું? 4u ને કોમન કાઢું છું. 4u ને કોમન કાઢીશ એટલે કાઉન્સની અંદર આમાંથી 4u નીકળી ગયા એટલે શું આવ્યું? ખાલી u. અને પ્લસ અહીંયા જોવા જઈએ તો પ્લસ શું થતું હતું? તો અહીંયા આપણે આવતું હતું આપણે 4 દુ 8 થતું હતું. તો 4 દુ 8 એટલા માટે અહીંયા શું આવી જાય છે? પ્લસ 2 અને બરાબર શું થાય છે? 0. હવે આ પ્રકારના જ્યારે બે પદ આવતો હોય ત્યારે તમને ખબર છે કે આપણે એવી રીતનું સાદું રૂપ આપતા હતા. પહેલું પદ બરાબર 0 અને બીજું પદ બરાબર 0. એટલે પહેલામાં શું કરી નાખીશ? 4u બરાબર 0 અને બીજું પદ શું છે? તો બીજું પદ છે u 2 બરાબર 0. હવે 4 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં. એટલે u બરાબર શું થશે? 0 ના છેદમાં 4 અને 0 ના છેદમાં કંઈ પણ વસ્તુ હોય 0 બધાયને ભસ્મ કરી નાખે. એટલે એનો મતલબ એ કે u બરાબર શું આવશે? 0 આવશે. એટલે u બરાબર શું મને મળે છે? 0. તે જ પ્રકારે આ બાજુ 2 પ્લસ છે ને આ બાજુ આવશે તો માઈનસ. એટલે u બરાબર બીજું મને શું મળે છે? -2. એટલે જ્યાં મને બહુપદી આપ્યા હતા એના બે શૂન્ય મળ્યા. એક શું મળ્યું? u બરાબર 0 ને એક શું મળ્યું? u બરાબર -2. આ પ્રકારના બે શૂન્ય જોવા મળ્યા છે. હવે મારે એ બે વચ્ચેનો શું ચકાસવાનો છે? સંબંધ ચકાસવાનો છે. એટલે આપણે અહીંયા લખીએ સંબંધ. તો સંબંધ સૌપ્રથમ કેનો ચકાસીશ? શૂન્યોના સરવાળા માટે છે. એટલે અહીંયા હું લખીશ શૂન્યોનો સરવાળો. તો શૂન્યોના સરવાળા માટેનું સૂત્ર શું છે? તો શૂન્યના સરવાળા માટેનું સૂત્ર છે -b ના છેદમાં 1. હવે જો પેલા કે જે શૂન્ય આપ્યા ને બેનો આપણે સરવાળો કરીએ એટલે શું થશે? 0 અને આ પ્લસ માઈનસ શું થશે? માઈનસ. એટલે -2 બરાબર -b બરાબર જોવા જાય જો આના ઉપર ધ્યાન દેવાનું છે. -b એટલે શું થશે? u નો સહગુણક થશે. બરાબર યાદ રાખવાનું છે. -b એટલે u નો સહગુણક. અહીંયા માઈનસ હતા એટલે માઈનસ રાખું છું અને અહીંયા શું આપ્યા છે? 8 એટલે કે 8 અને છેદમાં 1. a એટલે શું થાય? u સ્ક્વેર નો સહગુણક. એ કેટલા આપ્યા છે? 4. તો 4 દુ 8 થાય એટલે તમને ખબર છે આ બાજુ -2 હતા ને આ બાજુ કેવા આવી ગયા? -2 આવી ગયા કેમ કે 4 દુ 8 થાય. બરાબર અને ઉપર તો માઈનસ હતા એટલે ડાબા બરાબર શું જોવા મળે છે? જબા. એટલે આજે આપણે શૂન્યનો સરવાળો છે એ જોઈ લીધો. ત્યારબાદ હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર. તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર શું છે? c ના છેદમાં 1. શું છે? c ના છેદમાં 1. અને પહેલા તો ગુણાકાર કરીએ તો ગુણાકાર આવી રીતનો થશે 0 ગુણ્યા -2 બરાબર c. c આની અંદર c એટલે શું થાય? અચળ પદ. આમ કે અચળ પદ દેખાય છે? +1 2 5 10 આવું કઈ દેખાતું નથી. એટલે ક્યાંય અચળ પદ છે નહીં. જ્યારે કોઈ પણ અચળ પદ ના આપ્યું હોય એટલે એનો મતલબ એ કે અચળ પદ શું હશે? 0 હશે. એટલે એની જગ્યાએ શું લઈ લઉં છું? c બરાબર 0 અને a બરાબર એટલે u સ્ક્વેર નો સહગુણક 4 આપ્યો છે એટલે લખીશ 4. હવે 0 નો ગુણાકાર કોઈ સાથે થાય 0 ગમે એને શું કરી નાખશે? ભસ્મ કરી નાખે. એટલે કે 0 ગુણ્યા -2 બરાબર શું? 0 મળે તમને 0 અને 0 ના છેદમાં 4 એટલે ન્યાય 0 4 ની પથારી ફેરવી નાખે. એટલે કે એમાં શું મળે છે મને? 0. એટલે હવે જોવા જાય તો ડાબા બરાબર મને શું જોવા મળે? ડાબા બરાબર જબા. એટલે જે શૂન્યના ગુણાકાર માટેનો સંબંધ છે એ પણ સાબિત થઈ ગયો. તો એના પછી જે પાંચમો પ્રશ્ન આપ્યો છે એની અંદર કીધું t² - 15 અને આના માટે શું શોધવાના છે? શૂન્ય. આના જેવો જ પ્રશ્ન છે, સાવ સહેલો છે. હવે આની અંદર સાદુરૂપ આપવા માટે હું શું કરીશ?
t સ્ક્વેર માઈનસ 15 અહીંયા લખું છું t સ્ક્વેર માઈનસ 15 બરાબર શું મૂકી દઉં છું 0 કેમ કે મારે શું શોધવાના છે શૂન્ય શોધવાના છે હવે 15 આ બાજુ પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો માઈનસ એટલે આવું જોવા મળે કે t સ્ક્વેર બરાબર આ બાજુ માઈનસ છે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે એટલે આ બાજુ શું જોવા મળે મને પ્લસ 15 ઓકે હવે અહીંયા t નો વર્ગ છે આ બાજુ વર્ગ છે તો બરાબર ને આ બાજુ આવે તો શું થઈ જાય વર્ગમૂળ થશે એટલે કે આવું મળશે t સ્ક્વેર બરાબર પ્લસ ઓર માઈનસ વર્ગમૂળની અંદર 15 હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો હોય છે 15 તો પ્લસ હતા તો તમે પ્લસ ઓર માઈનસ 15 કેમ કીધા જો તો આના માટે હું તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપું ધારો કે તમને આવું કીધું હોય -2 નો વર્ગ -2 નો વર્ગ એટલે -2 ગુણ્યા -2 બરાબર તમે 4 જ લખો છો અને ખાલી તમને 2 નો વર્ગ કીધો હોય તો એ શું લખો છો 4 તો એનો મતલબ એમ કે જો અહીંયા 15 છે તો 15 નું વર્ગમૂળ મને પ્લસ પણ મળી શકે ને માઈનસ પણ મળી શકે બરાબર એટલા માટે પ્લસ ઓર માઈનસ હંમેશા જ્યારે તમે કોઈ પણ વસ્તુનું વર્ગમૂળ કાઢતા હો ત્યારે પ્લસ ઓર માઈનસ જ લખવાનું થાય કેમ કે વર્ગમૂળમાં પ્લસ પણ આવી શકે ને માઈનસ પણ આવી શકે એટલે એનો મતલબ એમ થયો કે t બરાબર એક મને શું જોવા મળે છે t બરાબર માઈનસ વર્ગમૂળમાં 15 અને બીજો શૂન્ય શું જોવા મળે છે t બરાબર પ્લસ વર્ગમૂળની અંદર 15 આ પ્રકારના બે શૂન્ય મને આની અંદર જોવા મળ્યા હવે આપણે શૂન્યોના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીએ તો હવે જો અહીંથી આપણે જોઈએ તો આના માટેનો સંબંધ પહેલા તો આપણે લઈએ શૂન્યોનો સરવાળો શૂન્યોના સરવાળાનું સૂત્ર શું છે -b ના છેદમાં 1 અને જે બે શૂન્ય આપ્યા છે એનો સરવાળો કરી તો પહેલા મને શું આપ્યું છે વર્ગમૂળમાં 15 અને બીજું શું આપ્યું માઈનસ વર્ગમૂળમાં 15 બરાબર -b ના છેદમાં 1 આની અંદર b એટલે ખાલી t નો સહગુણક આમાં t વાળું પદ જ આપેલું નથી જ્યારે t વાળું પદ જ ના આપેલું હોય એટલે એનો સહગુણક શું હોય શૂન્ય હોય એટલે જ મને t વાળું પદ ના આપેલું હોય એટલા માટે અહીંયા આપણે કહીએ તો t નો સહગુણક શું મને જોવા મળે છે 0 એટલે અહીંયા મારે b બરાબર આવે છે 0 અને a બરાબર એટલે કે t સ્ક્વેર નો સહગુણક કઈ ના એક હોય તો શું હોય 1 તમને ખબર છે વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 15 બે ઉડી જશે એટલે અહીંયા જવાબ શું આવશે 0 અને બરાબર અહીંયા પણ શું આવ્યો 0 એટલે ડાબા બરાબર મને શું જોવા મળે છે જવાબ એટલે આ જે શૂન્યના સરવાળા માટેનો જે સંબંધ છે એ સાબિત થઈ ગયો ત્યારબાદ હવે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકાર માટેનું સૂત્ર શું છે c ના છેદમાં a શું છે c ના છેદમાં a આ જે બે શૂન્ય આપ્યા છે બે શૂન્યનો આપણે ગુણાકાર કરીએ તો જો ગુણાકાર કરીએ એટલે શું થશે વર્ગમૂળની અંદર 15 અને માઈનસ પાછું શું થશે વર્ગમૂળની અંદર 15 બરાબર c બરાબર મને શું આપ્યું છે c એટલે કે અચળ પદ શું આપ્યું છે -15 આપ્યું છે એટલે હું અહીં લખી નાખીશ -15 ને છેદમાં a એટલે t નો સહગુણક શું આપ્યો હોય કઈ ના હોય તો શું થાય 1 હવે તમને ખબર છે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 બે વખત કોઈ પણ વર્ગમૂળનો ગુણાકાર થાય ને એટલે મૂળ સંખ્યા આવી જાય એટલે વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 15 એટલે શું થાય 15 નો વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે જવાબ શું આવી છે 15 અને આ પ્લસ માઈનસ કેવા થાય માઈનસ કેટલા આવે છે 15 બરાબર અહીંયા પણ આપણે શું મેળવ્યા માઈનસ 15 એટલે ડાબા બરાબર શું જોવા મળે છે મને જવાબ જે આ શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર વચ્ચેનો જે સંબંધ છે એ આપણે ચકાસી લીધો તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડિયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ